નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે હવે જે પૂર્વ પરીક્ષાની જે એક્ઝામ છે વિદ્યાર્થીઓ, અને જે તમારી ફોર્મ ભરવાની ડેટ હતી એ આગળ એક્સટેન્ડ કરવામાં આવી છે વિદ્યાર્થીઓ તમારા માટે, કે જે વિદ્યાર્થીઓ ભૂલી ગયા અથવા એ લોકો પાસે રહી ગયું હોય તો તમે લોકો ફોર્મ ભરાવી શકો પૂર્વ પરીક્ષા 2025 વિદ્યાર્થીઓ. તો તમે લોકોને સંપૂર્ણ જાણકારી મળી જશે. તો વિડીયોમાં સુધી બનાવી રહેજો. નવા હોય તો સબસ્ક્રાઇબ કરીને જજો, વિડીયો લાઈક શેર કોમેન્ટ કરીને જજો વિદ્યાર્થીઓ. અને ત્રણેય વિદ્યાર્થીઓ માટે આપણે અહીંયા પરિપત્ર જાહેર થયા છે વિદ્યાર્થીઓ. જેવી રીતે તમે લોકો પરિપત્ર જોઈ શકો છો વિદ્યાર્થીઓ, ધોરણ 12માનું સામાન્ય પ્રવાહનું વિદ્યાર્થીઓનું જે આ પરિપત્ર તમે લોકો ક્લિયર તરીકે અહીંયા જોઈ શકો છો વિદ્યાર્થીઓ. અને તમે લોકોને આ સ્પષ્ટ તરીકે તમે લોકોનું વાંચવાનું હોય તો આપણે જે ઇન્સ્ટાગ્રામ પર મળી જશે, જઈને ત્યાં એકવાર ફોલો કરી લેજો વિદ્યાર્થીઓ. અહીંયા જે તમે લોકો જોઈ શકો છો, જે પહેલાં તમારી 19 તારીખ હતી તો હવે 21 તારીખ કરવામાં આવી છે. જે તમારું ફોર્મ ભરવા માટે આપણું 5 વાગ્યા સુધી પોર્ટલ ઓપન રહેશે. જે તમારે સ્કૂલમાં જઈને એકવાર વાત કરી લેજો, જે ધોરણ 12માના વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ હોય. અને વિદ્યાર્થીઓ તમારી રીતે એવી જ રીતે ધોરણ 12માનું સામાન્ય પ્રવાહ અને ધોરણ 10માનું વિદ્યાર્થીઓનું બી આગળ ડેટ એક્સટેન્ડ કરવામાં આવી છે વિદ્યાર્થીઓ. અહીંયા જે ધોરણ 12માના વિદ્યાર્થીઓનું 22 તારીખ સુધી કરવામાં આવ્યું છે, અને ધોરણ સામાન્ય પ્રવાહ ધોરણ 12માના વિદ્યાર્થીઓનું બી 21 તારીખ શામ 5 વાગ્યા સુધીનું એ લોકોનું પોર્ટલ ઓપન રહેશે. તમે લોકો તમારા શાળામાં વાત કરી લેજો વિદ્યાર્થીઓ. હવે બીજો ડાઉટ મને બધા જ વિદ્યાર્થીઓનો આ આવી રહ્યો હતો કે સર, જે અમે લોકોએ કયા વિદ્યાર્થીઓ તમે લોકોએ પૂર્વ પરીક્ષા આપી શકો છો, એ લોકોને આ બધું બી ડાઉટ હોય છે વિદ્યાર્થીઓ. તો આજે તમારો આ ડાઉટ આપણે ક્લિયર કરી દઈશું કે જે પહેલાં તો ધોરણ 10માના 12માના બંને વિદ્યાર્થીઓ જે બોર્ડ પરીક્ષા 2025નું ફોર્મ ભરેલું હોય તો એ પરીક્ષાની અંદર બેસી શકે છે, એ પૂર્વ પરીક્ષા આપી શકે છે. આવી એની અંદર ધોરણ 12માના 10માના બંને વિદ્યાર્થીઓ માટે આપણે વાત કરી રહ્યા છે કે જે ફેલ થઈ ગયું છે એ બી પૂર્વ પરીક્ષા આપી શકે છે, જે બધા સબ્જેક્ટમાં ફેલ થઈ ગયું છે એ બી પૂર્વ પરીક્ષા બધા સબ્જેક્ટની આપી શકે છે. અને જે વિદ્યાર્થીઓ પાસ થઈ ગયા છે એ પોતાના માર્ક્સથી સંતુષ્ટ નથી, એ વિદ્યાર્થીઓ બી એક્ઝામ આપી શકે છે, બધા સબ્જેક્ટનું ફરીથી એક્ઝામ આપી શકે છે. અથવા જે વિદ્યાર્થીઓ એબસેન્ટ હોય એક્ઝામની અંદર તો એ વિદ્યાર્થીઓ બી ફરીથી પૂર્વ પરીક્ષા આપીને જે તમે લોકો તમારું રિઝલ્ટ બનાવી શકો છો અને આ વર્ષે પાસ થઈ શકો છો વિદ્યાર્થીઓ. હવે તમારું આવું ડાઉટ આવશે કે સર, જે અમે લોકોએ અમારા માર્ક્સ કેવી રીતે કન્સિડર થશે? તો વિદ્યાર્થીઓ જેવી રીતે જે વિદ્યાર્થીઓ પોતાના માર્ક્સ ઇમ્પ્રૂવ કરવા માટે અહીંયા પૂર્વ પરીક્ષા આપી રહ્યા છે, તો પહેલાં જે તમારું બોર્ડ પરીક્ષા 2025નું જે ફેબવાળી એક્ઝામ હતી એના માર્ક્સ જોવામાં આવશે. પછી જે તમારા જૂન જુલાઈવાળા એક્ઝામના જે માર્ક્સ જોવામાં આવશે. પછી બંનેમાંથી કયા વધારે માર્ક્સ અથવા કયા સારા માર્ક્સ છે એ તમારું ફાઇનલ બોર્ડ પરીક્ષાની અંદર તમારા નાખવામાં આવશે વિદ્યાર્થીઓ. બંનેમાંથી બેસ્ટ માર્ક્સ નાખવામાં આવશે વિદ્યાર્થીઓ. આ વસ્તુ ત્રણે વસ્તુમાં ક્લિયર કરેલી છે પરિપત્રમાં. તમે લોકો એકવાર જઈને આખું પરિપત્ર રીડ કરી લેજો. અહીંયા બી તમે લોકો રીડ કરી શકો છો વિદ્યાર્થીઓ. અને આપણા ઇન્સ્ટાગ્રામ પર તો મળી જશે વિદ્યાર્થીઓ. અને આવી જ માહિતી માટે આપણી ચેનલ સબસ્ક્રાઇબ કરીને રાખજો. વિડીયો લાઈક શેર કોમેન્ટ કરજો. અને વિદ્યાર્થીઓ કોઈ કોમેન્ટ હોય તો કોમેન્ટ કરી દેજો વિદ્યાર્થીઓ. અને પ્લીઝ મને ઇન્સ્ટાગ્રામ પર જઈને ફોલો કરી લેજો, અહીંયા સબસ્ક્રાઇબ કરજો, અને પ્લીઝ બીજા વિદ્યાર્થીઓમાં શેર કરતા રહેજો. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. જય હિન્દ વિદ્યાર્થીઓ.